હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ મેથીની ભાજીની અત્યારે સિઝન ચાલી રહી છે અને આ સમયમાં મેથીની આપણે અલગ અલગ વસ્તુઓ બનાવીએ છીએ. પરંતુ આજે હું જે બનાવી રહી છું તે રેસ્ટોરન્ટ સ્ટાઇલની નથી બનાવી રહી, પરંતુ ઢાબા સ્ટાઇલની અને મારી હોમમેડ રેસીપી બનાવી રહી છું. અને આ રેસીપી હું તમારી સાથે આજે શેર કરવાની છું, જે તમને કોઈ પણ ઢાબા પર સહેલાઈથી મળી જશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. મેથી મટર મલાઈ સબ્જી બનાવવા માટે સૌથી પહેલાં મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કડાઈ અથવા તો પેન રાખીશું અને તેમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું. અહીં તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ આ શાક છે તે ઘીમાં ખૂબ જ સરસ એવું લાગે છે અને ટેસ્ટ પણ તેનો ખૂબ જ સરસ આવે છે. તેથી મેં અહીં ઘીનો ઉપયોગ કર્યો છે. હવે ઘી ગરમ થઈ જાય ત્યારે આપણે તેમાં 1 નાની ચમચી જેટલું જીરું હલકું એવું ચટકવા લાગે એટલે તેમાં 1 ઇંચ જેટલો તજનો ટુકડો, 2 તમાલપત્ર, 2 લીલી ઇલાયચી અને 2 સૂકા લાલ મરચાં આપણે એડ કરીશું. અને હવે મેં અહીં 2 મીડિયમ સાઇઝની ઝીણી સુધારેલી ડુંગળી લીધી છે, તેને પણ આપણે એડ કરી દઈએ. અને મીડિયમ ગેસની ફ્લેમ પર ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને આપણે શેકી લેવાની છે. અહીં ડુંગળીને આપણે વધારે પડતી ડાર્ક નથી કરવાની, બસ હલકો એવો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે ડુંગળીને સોતે કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે ડુંગળી સરસ એવી ગોલ્ડન કલરની થઈ ગઈ છે. હવે તેમાં આપણે એડ કરીશું 1 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ. બાદ તેમાં એડ કરીશું આપણે 1 ઝીણી સુધારેલું લીલું મરચું અને તેને સરસ એવું આપણે સોતે કરી લઈએ, તેથી લસણ, આદુ અને મરચાંનો કાચો ટેસ્ટ છે તે નીકળી જાય. બસ આવી રીતે આપણે 1 થી 2 મિનિટ સુધી તેને સોતે કરી લેવાની છે. તો લગભગ 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે લસણ, આદુ અને મરચાં સરસ એવા સોતે થઈ ગયા છે. હવે આપણે તેમાં એડ કરીશું અડધી નાની ચમચી જેટલી હિંગ, તેની સાથે 1 ચમચી જેટલો હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 નાની ચમચી જેટલું તીખું મરચું પાવડર. અહીં તમને તીખું કેટલું જોવે છે તે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો. હવે આ બધા જ મસાલાને સરસ એવા મિક્સ કરી લેવાના છે. જ્યારે બધા જ મસાલા સરસ એવા મિક્સ થઈ જાય ત્યારે આપણે તેમાં એડ કરીશું જરૂરત પ્રમાણે આપણે હલકું એવું ગરમ પાણી. અહીં મેં અડધા કપથી થોડું વધારે એવું પાણી એડ કર્યું છે અને બધી જ વસ્તુને સરસ એવું મિક્સ કરી લઈએ. અને આ ગ્રેવીને આપણે ઓછામાં ઓછી 5 થી 7 મિનિટ સુધી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર કૂક કરવાની છે. જ્યાં સુધી મસાલામાંથી ઘી રિલીઝ ન થાય ત્યાં સુધી આપણે ગ્રેવીને કૂક કરવાની છે. તો તમે જોઈ શકો છો કે ઘી સરસ એવું રિલીઝ થવા લાગ્યું છે. હવે આ સ્ટેજ પર આપણે તેમાં એડ કરીશું ટામેટાની પ્યોરી. અહીં મેં મીડિયમ સાઇઝના 3 થી 4 ટમેટાં લીધા હતા અને તેની મેં પ્યોરી બનાવી હતી. હવે આ ટામેટાની પ્યોરીને ફટાફટ કૂક થઈ જાય તો તેના માટે આપણે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું અને સારી રીતે તેને મિક્સ કરી લઈએ. ટામેટાની ગ્રેવીને આપણે સરસ એવી કૂક કરી લેવાની છે. 1 થી 2 મિનિટ સુધી આવી રીતે ગ્રેવીને ખુલ્લી જ આપણે કૂક કરવાની છે. ત્યારબાદ આપણે તેના પર ઢાંકણ ઢાંકી અને ઓછામાં ઓછી 3 થી 4 મિનિટ સુધી તેને કૂક થવા દેવાની છે. તો લગભગ 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ગ્રેવી સરસ એવી આપણી કૂક થઈ ગઈ છે. અને આ ગ્રેવી મને થોડી હજી ઘાટી લાગી રહી છે, એટલે કે થીક લાગી રહી છે. એટલે હવે તેમાં આપણે વધારે પાણી એડ કરીશું અને પાણી અહીં આપણે થોડું ગરમ એડ કરવાનું છે. અહીં મેં પાણી 2 થી 3 મોટી ચમચી જેટલું એડ કર્યું છે. અને ફરીથી આ ગ્રેવીને આપણે ઢાંકણ ઢાંકી અને 3 થી 4 મિનિટ સુધી તેને કૂક થવા દઈશું. તો લગભગ 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ગ્રેવી આપણી સરસ એવી કૂક થઈ ગઈ છે અને ટમેટાં પણ છે તે સરસ એવા કૂક થઈ ગયા છે. હવે તેમાં આપણે એડ કરીશું 1 કપ જેટલા વટાણા. અહીં મેં ફ્રેશ વટાણા લીધા છે, તમે ફ્રોઝન વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો. વટાણાની ગ્રેવીમાં સરસ એવા મિક્સ કરી લઈએ. હવે જલ્દીથી વટાણા કૂક થઈ જાય તો તેના માટે આપણે થોડું એવું ગરમ પાણી એડ કરીશું. અહીં તમે ગરમ પાણીનો જ ઉપયોગ કરજો, ઠંડા પાણીનો ઉપયોગ ન કરતા. આમ તો આપણે ફ્રેશ વટાણા જ લીધા છે એટલે વટાણાને કૂક થવામાં ઝાઝો સમય નહીં લાગે. તો અહીં મેં ટોટલ 1.5 કપ જેટલું ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે. હવે ફરીથી આપણે આ શાકને કવર કરીને 4 થી 5 મિનિટ સુધી તેને કૂક થવા દઈએ. તો લગભગ 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ગ્રેવીમાં વટાણા છે તે સરસ એવા કૂક થઈ ગયા છે અને ગ્રેવીમાં વટાણાનો લીલો કલર ખૂબ જ સરસ એવો લાગે છે. હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર કરી દઈશું અને હવે આપણે તેમાં એડ કરીશું 1.5 કપ જેટલી લીલી મેથી, જેના મેં માત્ર ને માત્ર પત્તા જ લીધા છે અને તેને મેં સરસ એવી ધોઈ અને ઝીણી સુધારી લીધી છે. અને આ મેથીને આપણે ગ્રેવીમાં સરસ એવી મિક્સ કરી લઈએ. મેથીને કૂક થવામાં વધારે સમય નથી લાગતો, તે માત્ર 2 થી 3 મિનિટમાં સરસ એવી કૂક થઈ જાય છે. હવે તેમાં આપણે એડ કરીશું 1 નાની ચમચી જેટલી કસૂરી મેથી, 1 નાની ચમચી જેટલો ગરમ મસાલો
અને આ બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. આ શાકમાંથી એટલી સરસ એવી સુગંધ આવી રહી છે કે તમને વાત જ શું કહું. બધી જ વસ્તુ સરસ એવી મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું લીંબુનો રસ. અહીં મેં 1 નાની ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે. લીંબુનો રસ એડ કરવાથી વટાણા અને મેથીનો કલર છે તે સરસ એવો ગ્રીન જ રહેશે. હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ. હવે આપણે તેમાં 3/4 કપ જેટલી ફ્રેશ મલાઈ એડ કરીશું. અહીં મેં ઘરની બનાવેલી મલાઈનો ઉપયોગ કર્યો છે. તમે અહીં માર્કેટમાં મળતી ફ્રેશ ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો અને સારી રીતે આને મિક્સ કરી લઈએ. તો અહીં જુઓ, આપણું મેથી મટર મલાઈનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે તેમાં આપણે એડ કરીશું ફ્રેશ ઝીણા સુધારેલી કોથમીર. અને કોથમીર તમે તમારી ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી પણ કરી શકો છો. કોથમીરને સારી રીતે શાકમાં મિક્સ કરી લઈએ. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું ફ્રેશ મેથી મટર મલાઈની શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો આપણે તેને ગરમા ગરમ સર્વ કરી લઈએ. તો છે ને બનાવી એકદમ આ ઢાબા સ્ટાઇલ મેથી મટર મલાઈની સબ્જી. આ સબ્જીને તમે ફુલકા રોટી, નાન, પરોઠા કે પછી થેપલા સાથે સર્વ કરી શકો છો. તો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.